પાટણની શ્રી સરસ્વતી બધિર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મૂક બધિર મિત્ર મંડળ તેમજ રોટરી ક્લબ ઓફ પાટણના સૌજન્યથી બધિર ક્રિકેટ ટુર્નામેન્ટ 2024નો પાટણ શહેરના ભૈરવ મંદિર પાસેના પાંજરાપોળ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું। આ બધિર ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ રોટરી ક્લબ પાટણના પ્રમુખ જુજારસિંહ સોઢા, મંત્રી વિનોદભાઈ સુથાર, બધિર એજ્યુકેશનના સંસ્થાપકોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો। નમસ્કાર, મૂક બધિર મિત્ર મંડળ અને રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા આજે સુંદર મજાની મૂક બધિર ક્રિકેટ ટુર્નામેન્ટ 2024નું અહીંયા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ઘણા કેટલાય વર્ષોથી રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા મૂક બધિર બાળકો માટે આવું સુંદર મજાનું ક્રિકેટનું આયોજન કરવામાં આવતું હોય છે। આજે પણ પાટણ જિલ્લાના કુલ 4 તાલુકાની ટીમો અહીંયા ભાગ લીધો છે। પાટણ, રાધનપુર, હારીજ અને સિદ્ધપુર અલગ અલગ જગ્યાએથી મૂક બધિર બાળકો અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટ માટે આવ્યા છે અને એમના માટે અહીંયા પાંજરાપોળ મેદાનની અંદર રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા ભવ્ય સુંદર આયોજન કરવામાં આવ્યું છે। રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા આ 4 ટીમની અંદર પાર્ટિસિપેટ જેટલા પણ છે દરેકને સુંદર મજાની એક ટી-શર્ટ આપવામાં આવી છે અને કાર્યક્રમના અંતે જે ચેમ્પિયન ટીમ થશે એના માટે ચેમ્પિયન ટ્રોફી, રનર્સઅપ ટ્રોફી, મેન ઓફ ધ મેચ ટ્રોફી, સાથે સાથે બેસ્ટ બોલર અને બેસ્ટ બેટ્સમેન જે છે એ બંનેને પણ સુંદર મજાની ટ્રોફી આપી અને એમને સન્માનિત કરવામાં આવશે। પૂર્ણાવતિના કાર્યક્રમની અંદર રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા એમના માટે એક સુંદર નાસ્તાનું પણ આયોજન કરવામાં આવેલું છે। દર વર્ષની જેમ ફેલોશિપની ભાવના પ્રગટ થાય અને આ બાળકોની અંદર એક ખેલદિલીની ભાવના ઉત્પન્ન થાય એ ભાવરૂપે જેને કુદરતે ખરેખર વાચા નથી આપી એવા બાળકો માટે રોટરી ક્લબ ઓફ પાટણ હંમેશ આવી ચિંતા કરતી હોય છે અને એમના માટે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવા છે જેથી કરીને એમનામાં ભાઈચારાની એક ભાવના જે છે એ પ્રગટ થાય। પ્રોજેક્ટ ચેરમેન ગેમરભાઈ, અમારા રોટેરિયન હિતેશ રાવલ સહિત મારા સેક્રેટરી રોટેરિયન વિનોદ સુથાર સહિત ધનરાજભાઈ, રાજેશભાઈ, ભાવેશભાઈ, ભરતભાઈ અને સતીશભાઈ સહિત અને ભરતભાઈ બધા જ સુંદર મજાનું અહીંયા અમ્પાયરિંગની પણ કામગીરી કરી રહ્યા છે। દરેક રોટરી મિત્રોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું। રોટરી પ્રમુખ રોટેરિયન જુજારસિંહ સોઢા। હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ પાટણ।